जो है एक्सरसाइज 1.4 पर જઈશું ઘન સિદ્ધાંત માં વ્યાખ્યા કઈ છે યોગ ઘનની વ્યાખ્યા શું કઈ છે તો કે આપેલ ઘન A તથા B માટે રેડ પેલા ચાલશે આપેલ ઘન A તથા B માટે આપેલ ઘન A તથા B માટે A માં હોય અથવા B માં હોય કોઈકને વધારે લખવું હોય તથા બંનેમાં હોય તો કઈ ખોટું નથી છોકરાઓ A માં હોય અથવા B માં હોય તથા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ઘનને ઘન A યોગ ઘન B કહેવામાં આવે છે જેને સંકેતમાં A યોગ B દ્વારા દર્શાવવામાં આવે છે એ છોકરાનું ઉદાહરણ મેં પૂરું પાડું તો કે ધારો કે A બરાબર 1 2 3 B बराबर 2 3 4 5 तो कि A योग B 1 2 3 योग 2 3 4 5 तो A योग B बराबर 1 2 3 घन में कोई सभ्य रिपीट ना थे 2 3 यहाँ आई गया 4 5 लांबल से A योग B એટલે આ એક ઉદાહરણ સર આપે છે આ જોઈ લો આના આધારે 1.4 ના દાખલાની આપણે શરૂઆત કરવાની છે મને ખબર છે અરે દાખલા નથી ને એટલે 1.4 લઈ લો પહેલા જોઈ ચેક કરી ગયો 1.2 નો કન્સેપ્ટ 1.4 માં આઉટપુટ કે ચાલશે जो હવે દાખલાઓ તરફ જઈશું જોઈ લીધું હોય તો કે યોગ આધારિત જે દાખલા છે એક્સરસાઇઝ 1.4 એમાં મેં પહેલા દાખલા તરફ જાઉં તો કે 1.4 એનો પહેલો દાખલો છે એમાં બે પ્રશ્ન છે એટલે પ્રશ્ન શું છે કે જો આમાં એનસીઈઆરટી ની ચોપડી મેં વારંવાર કીધું છે તમારા હાથમાં રાખજો કે રકમ એ રીતની છે કે ચોપડી હાથમાં હશે ને વિડિયો જોશો તો સારું રહેશે नीचे आपेली जोड़ोना घन नो योग घन लखो आमा पहलो क्वेश्चन घन x बराबर 135 घन y बराबर 123 હવે योग જોઈએ ને તો x योग y 135 योग 123 x योग y जो क्रमથી લખવું હોય તો પહેલા 135 લખી દો હવે 1 આવી ગયો તો રિપીટ ના કરતા 2 લખો અને 3 આવી ગયો અને ક્રમ જાળવવો હોય તો હવે એને ક્રમથી લખી દો તો કે 1 2 3 5 લાજી આવશે તે પહેલાનો જવાબ x योग y હવે બીજા ક્વેશ્ચન તરફ જઈએ જ આપણે તો બીજા ક્વેશ્ચનમાં કીધું છે a બરાબર a e i o u b बराबर a b c तो A योग B A E I O U योग A B C मारी हैबिट તમને આ રીતે રહેશે A E I O U હવે એ રિપીટ થાય તો છોડી દો B લખો અને પછી C અને જો છોકરા હવે ક્રમ જાળવવો હોય તો A B C પછી E I O U લા થશે બીજાનો જવાબ જરા જવાબ ચેક કરતા રહેજો મારા કહેવા પ્રમાણે હવે ત્રીજા ક્વેશ્ચન માટે જઈશું તો ત્રીજો ક્વેશ્ચન શું કહે છે થર્ડ ક્વેશ્ચન તો કે a equals to x જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છોકરો 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા તો 3 6 9 12 ડેશ 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 એટલે મેં આમાં શું કર્યું ઘન એ મને કઈ રીતે આપેલો ગુણધર્મની રીતે એટલે સમજ માટે મેં એને યાદીમાં ફેરવી કાઢ્યો છે b બરાબર x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા હવે છોકરો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય તો 1 2 3 4 5 મને a योग b જોઈએ છે तो मैं हमको के 3 6 9 12 डैश 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 योग 1 2 3 4 5
હવે જો આને ક્રમ જાળવીને લખવો હોય તો પહેલા મેં લખી દઈશ 1 2 3 4 5 પછી 6 9 12 બરાબર 10 10 10 પણ મને આ જે લાગે છે તે બહુ યોગ્ય નથી મતલબ કેમ કે આમાં પાછું એવું પણ બને કે 3 6 12 તો પછી શું આવે તો એમાં કદાચ ક્યાંક શંકા છોડી જાય છોકરાઓ તો મારું જે ઇન્ટરેસ્ટ છે તે આને કદાચ જો ગુણધર્મની રીતે લખાયેલો હોય તો આપણે એને ગુણધર્મની રીતે લખવા પ્રયત્ન કરીએ ને લખાયેલો જ છે મેં એમ કહું તો ચાલે એટલે આમાં આ છે ને એટલું બધું યોગ્ય નથી 12 પછી કેમ 13 આવે ના આવે કેમ કે આમાં 1 2 3 4 આવે સમજ અમુક શિક્ષક કહેશે કે બરાબર છે અમુક કહેશે કે માર્ક્સ મેં તો કાપી લઈશ તો મેં આવું લખું છું x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા અને યોગ છે તો શબ્દ શું મૂકો અથવા x જ્યાં x એ 3 નો પ્રાકૃતિક ગુણિત એટલે લખેલું છે આ જ વસ્તુ પણ આ વધારે x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા અથવા x એ 3 નો પ્રાકૃતિક ગુણિત છે એટલે આમાં કાંઈ ખોટું નથી આ જવાબ કદાચ વધારે યોગ્ય રહેશે ગુણધર્મની રીતે હવે છોકરાઓ ચોથા નંબરના ક્વેશ્ચન તરફ જઈએ તો કે એક a બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે x એ પ્રાકૃતિક સંખ્યા છે અને કઈ પ્રાકૃતિક સંખ્યા છે તો કે 1 less than x less than or equal to 6 હવે મેં આ જે ગણ એ મને આપવામાં આવ્યો ને ગુણધર્મની રીતે 1 અને 6 ના વચ્ચેની એક સિવાય અને 6 સહિતની તેને શું લખાય તો કે 2 3 4 5 અને 6 હવે b માટે જઈશું તો કે b માટે x એ પ્રાકૃતિક સંખ્યા છે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને એના માટે લખાશે 6 less than x less than 10 તો હવે એના માટે લખીએ તો 7 8 અને 9 કેમ કે 6 અને 10 ના વચ્ચેની 6 અને 10 સિવાયની તો હવે જો છોકરો અહીંયા a યોગ b બરાબર मैं लखी सकूं तो कि 2 3 4 5 અને 6 योग 7 8 9 तो कि a योग b बराबर 2 3 4 5 6 7 8 અને 9 હવે અહીંયા ગુણધર્મની એટલી જરૂર નથી કે અહીંયા સ્પષ્ટતા મળે છે તો નહીં લખો તો એ ચાલશે ગુણધર્મની રીતે પાંચમા નંબરના ક્વેશ્ચન તરફ મેં જઈ રહ્યો છું છોકરાઓ 5 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે અથવા તો છોકરાઓ પાંચમો ક્વેશ્ચન અહીંયા મેં પૂરો કરું છું આવી જશે क्वेश्चन नंबर 5 तो के a बराबर 1 2 3 b इक्वल्स टू 5 5 એટલે ખાલી ઘન તો કે 1 2 3 योग ખાલી ઘન તો a योग b બરાબર શું આવશે 1 2 અને 3 આઈ હોપ તમે સમજી રહ્યા છો એટલે પાંચ ક્વેશ્ચન હતા સ્વાધ્યાય 1.4 ના પહેલાના એ કમ્પ્લીટ થયા છે તમે ધ્યાનથી જોઈ લો પછી આગળ વધીશું જો હવે બીજા દાખલા તરફ જતા પહેલા સર એક બીજી વ્યાખ્યા સમજાવે છે જેનું ટાઇટલ છે ઉપગણ
एक्चुअली उपगण जे छे ने ते 1.3 માં આવે છે, પણ મેં અત્યારે ઉપગણની વ્યાખ્યા તમને ફરીથી એકવાર ક્લિયર કરાવી દઉં છું કે ઉપગણની વ્યાખ્યા શું કહી છે તે. તો કે ઉપગણ કે આપેલ ગણ A તથા B માટે જો ગણ A ના તમામ સભ્યો ગણ B માં આવેલા હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવામાં આવે છે. હવે મેં એમ કહું કે આનું ઉદાહરણ લખી દે કે જેને સંકેતમાં આ રીતે A ઉપગણ B દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર. હવે એક ઉદાહરણ આપી દઉં તો કે A બરાબર 1 2 3, B બરાબર 1 2 3 4 અને 5. A ના તમામ સભ્યો B માં આવેલા છે એટલે A ને B નો શું કહીશું? ઉપગણ. આ જોઈ લો એકવાર. પછી આના આધારે છે ને યોગની જ વાત છે, છોકરાઓ આપણે ચાલી રહ્યા છે યોગ વાળા ટોપિક પર, પણ અહીંયા એની જરૂર છે એટલા માટે. અથવા તમે કહેતા હોય તો એક મિનિટ તમે આ બીજો દાખલો મેં લઈ જ લઉં છું અત્યારે અહીંયા 1.4 નો બીજો. A equals to A comma B, B equals to ABC લો. તો એનો પ્રશ્ન છે કે A B નો ઉપગણ છે, A યોગ B શું થશે? હવે હમણાં જ વાત થઈ કે A પાસે કયા સભ્ય છે? AB. B પાસે કેટલા છે? તો કે ABC. તો અહીંયા તમે જોશો તો કે એક વખત આવું લખવું હોય તો કે A, B ABC. તો અહીંયા A B નો ઉપગણ થશે, A ઉપગણ B થશે. હવે જો છોકરાઓ આને વેન આકૃતિ મેં સમજાવું તો કે આ રીતે બનશે વેન આકૃતિ. આ ગણ A બરાબર, એના પાસે એક સભ્ય છે A, પછી આ બીજો સભ્ય છે B, એના ઉપર આવશે ગણ B અને અહીંયા ક્યાંક લખી દઉં C. સમજો છો? તો મારો કહેવાનો મતલબ આ A B નો શું થઈ જાય છે? ઉપગણ. એનો બીજો સવાલ છે કે A યોગ B શું થશે? તો કે A યોગ B બરાબર A, B યોગ ABC. હવે મેં એમ કહું કે A યોગ B, AB તો લખી દઉં, આ AB રિપીટ નહીં થાય તો C, પણ એક ટૂંકી વાત કહું તો A, B, C એ કયો ગણ બતાવે છે? B. એટલે A યોગ B શું થશે? B થશે. તો એક ખાસ બેઝિક યાદ રાખજો કે જો A B નો ઉપગણ હોય તો A યોગ B, આમાં મોટો ગણ કયો થશે? B. તો A યોગ B બરાબર હંમેશા શું થઈ જાય? B થશે. A યોગ B બરાબર શું થઈ જશે? B. એટલે છોકરાઓ આ મગજમાં રાખજો બરાબર. હવે મેં એમ કહું કે આના જ આધારે મતલબ કે એક દાખલો છે કે એને કીધું છે ત્રીજો ક્વેશ્ચન. મેં છોકરાઓ અહીંયા ત્રીજો ક્વેશ્ચન લઈ લઉં છું. ત્રીજો ક્વેશ્ચન શું કહે તે? તો કે ક્વેશ્ચન નંબર 3, જો A ઉપગણ B હોય તેવા બે ગણ આપ્યા હોય તો A યોગ B શું થશે? તો છોકરા આનો એક થશે ને, એ આમના પહેલો જ પ્રશ્ન થઈ ગયો. A B ને મેં લખાઈ દીધો છે. A B નો ઉપગણ હોય તો મોટો ગણ કયો છે? B. તો A યોગ B બરાબર શું થશે? B થશે. એટલે જવાબ ઓલરેડી મેં ત્યાં આપી જ ચૂક્યો હતો. એટલે બીજો કમ્પ્લીટ થયો. અને ત્રીજો ઉપગણની વ્યાખ્યા જોઈ લો. ગણ એના તમામ સભ્યો ગણ B માં આવ્યા હોય તો ગણ A ને ગણ B નો શું કહીશું? ઉપગણ. આ ઉપગણનું ચિહ્ન છે એ પ્રમાણે બીજો દાખલો A B નો ઉપગણ થશે જેના તમામ સભ્યો B માં છે. A B નો ઉપગણ હોય A યોગ B, મોટો ગણ કયો? એના તમામ સભ્યો B માં. આ જોઉં છું ઉપર કયો આવે છે? B. A યોગ B બરાબર B. આમાં તમને ઘટક સ્વરૂપે આપ્યું હતું, જ્યારે આમાં કેવું છે કે એક જનરલાઇઝ કરીને આપ્યું. બંનેના જવાબમાં તો કોઈ ફરક નથી. ચલો થોડી ઝડપ કરજો છો પ્લીઝ. પહેલો થઈ ગયો ને રબ કર્યો.
જો હવે ચોથા દાખલાના ઉપગણ પણ ક્લિયર છે. આમ તો ઉપગણ લક્ષી ચર્ચા 1.3 માં આવે છે, પણ એકાદ ક્વેશ્ચન હતો તો સરે ઉપગણ ક્લિયર કરાવી આપ્યો છે. હવે ચોથા દાખલા તરફ જઈશું. ચોપડી હાથમાં રાખજો, કેમ કે એમાં ઘણી માહિતીઓ છે, પણ આપણે પ્રશ્ન પ્રમાણે જ આગળ વધીશું. એટલે ચોથો ક્વેશ્ચન, એમાં ઘન એ આપ્યો છે 1 2 3 4. ઘન બી છે 3 4 5 6. ઘન સી છે 5 6 7 8. ઘન ડી છે 7 8 9 10 હોય. અમુક પ્રશ્ન એને પૂછ્યા છે, એના જવાબ આપવાના છે. હવે પહેલો પ્રશ્ન છે તો કે a યોગ b. તો એમ કહો કે a યોગ b મેળવવા માટે a 1 2 3 4, b 3 4 5 6. હવે 1 2 3 4 તો લખી દો, 1 2 3 4. હવે આવશે 5 અને 6. આ જે જવાબ આવે છે તે પહેલા પ્રશ્નનો આવે છે. બીજા પ્રશ્નમાં એને શું પૂછ્યું છે તો કે a યોગ c. તો a બરાબર 1 2 3 4, યોગ c 5 6 7 8. તો a યોગ c કાઢશો તો 1 2 3 4 5 6 7 8. a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય એવા ઘટકોને યોગમાં લેવામાં આવે છે. ત્રીજા પ્રશ્ન તરફ જઈશું તો b યોગ c. તો b બરાબર 3 4 5 6 યોગ 5 6 7 8. b યોગ c मैं 3 4 5 6 तो लखी दईश तो 7 અને 8. तो b योग c बराबर આવશે 3 4 5 6 7 8. આ જે મળશે તે તમારો b योग c. મેં જે કહું તે જરા એક વખતે ચેક કરી લઈએ. b योग c 3 4 5 6 7 8. હવે આપણે જઈએ છે ચોથા નંબરના ક્વેશ્ચન પર. તો ચોથા નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે b योग d મેળવવાનો છે. b योग d. તો b योग d. b શું છે 3 4 5 6 योग d કેટલો થશે તો કે 7 8 9 10. તો b योग d બરાબર 3 4 5 6 7 8 9 10. આ જે મળશે તે તમારો b योग d. હવે છોકરાઓ આપણે જઈશું પાંચમા પ્રશ્ન તરફ. પાંચમો પ્રશ્ન શું કહે છે એમાં કહે છે a योग b योग c. a योग b योग c. જો આમાં ત્રણ ગણ છે એટલે જૂથના નિયમનો ઉપયોગ કરીશું. એટલે મેં આમાં શું કરીશ, પહેલા છોકરા a નો લખો તો કે 1 2 3 4. योग b 3 4 5 6. योग c 5 6 7 8. मान लो કે કોઈકને પહેલા a योग b કાઢવો છે તો પહેલા a योग b મેળવી લો. a योग b શું લખાશે કે 1 2 3 4 અને પછી એમાં જોઈન કરી દો 5 6. અને હવે એનો યોગ આવશે c જોડે એટલે 5 6 7 8. એટલે આ છે a योग b, એનો યોગ c જોડે એટલે 1 2 3 4 5 6. 5 6 પછી રહી શું જાય છે તો કે 7 8. એટલે આ આવે છે a योग b योग c. આ જે જવાબ આવશે તે a योग b योग c. ઠીક છે. હવે આપણે જઈ રહ્યા છે છઠ્ઠા નંબરના ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 6 તો કે a योग b योग d. a બરાબર શું છે 1 2 3 4. d બરાબર શું છે 3 4 5 6 અને d બરાબર છે 7 8 9 10. હવે છોકરાઓ આમાં પહેલા મેળવી લો a योग b. જે અગાઉ કર્યું હતું તે ઈચ્છા હોય તો b योग d પણ કાઢી શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. 1 2 3 4 5 6 योग 7 8 9 10. એટલે આ a योग b એનો योग d જોડે તો કે 1 2 3 4 5 6 7 8 9 10. એટલે આ મને મળી રહ્યો છે a योग b योग d. આઈ હોપ તમે સમજી રહ્યા છો. હવે મેં જાઉં છું ક્વેશ્ચન નંબર 7 તરફ. સાતમો ક્વેશ્ચન શું કહે છે તો કે b योग c योग d. b योग c योग d. b લખી દો 3 4 5 6. c લખો. c શું છે 5 6 7 8. योग d. d શું છે 7 8 9 10. ઠીક છે. તો પહેલા કાઢી લો b योग c અને આ થશે d.
તો બી યોગ સી શું આવશે? 3 4 5 6 એમાં 7 અને 8 ને ઉમેરો અને યોગ 7 8 9 10 એટલે હવે આવશે 3 4 5 6 7 8 અને પછી એમાં જોઈન કરી દો 9 10 એટલે આ બને છે બી યોગ સી યોગ ડી. એટલે આ તમારો 7માનો જવાબ થયો. એકવાર છોકરાઓ આને ધ્યાનથી જોઈ લો એટલે પછી 5મા પ્રશ્ન તરફ જઈએ. કેટલો અવાજ તો નથી આવ્યો છે? ચાલશે હવે. પ્રકાશ આવે છે. મેં કરી દઉં છું. Suffocation બહુ થાય, એસી એટલું ફાસ્ટ છે. પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ. જો હવે યોગ ઉપરાંત આપણે હવે જઈશું છેદ તરફ છોકરાઓ. યોગ ઉપરાંત આપણે ક્યાં જઈશું? છેદ તરફ. તો છેદ શું કઈ છે? તો કે એની વ્યાખ્યા સર શીખવાડી દઈશ અને પછી એના આધારે જે કઈ ચર્ચા છે તે આપણે કમ્પ્લીટ કરીશું. તો કે છેદ ઘન છેદગણની વ્યાખ્યા શું કઈ છે? તો કે આપેલ ગણ A તથા B માટે A માં હોય અને B માં હોય, અર્થાત બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ A છેદ ગણ B કહેવામાં આવે છે. હવે લખીશું કે જેને સંકેતમાં A છેદ B દ્વારા દર્શાવવામાં આવે છે. હજુ ધારો કે એકાદ ઉદાહરણ સર લઈ લે તો કે A બરાબર 1 2 3, B બરાબર 3 4 5. તો કે A છેદ B 1 2 3 છેદ 3 4 5. તો અહીંયા A છેદ B માં સામાન્ય ઘટક બંનેમાં હોય તો કયો આવશે? 3. A છેદ B શું આવશે? 3. આ જોઈ લો, પછી એના આધારે બીજા દાખલા છે એના તરફ જવાની, છેદ આધારિત દાખલા છે એના તરફ જવાની કોશિશ કરીશું. Okay, so
છેદ ઘન આધારિત દાખલા તરફ આપણે આગળ વધીશું. હવે આપણે જઈશું ક્વેશ્ચન નંબર કયો આવશે તો કે ક્વેશ્ચન નંબર 5. પાંચમો પ્રશ્ન શું સમજાવે છે મેં તમને કહું છું કે પ્રશ્ન 1 માં આપેલી જોડના ગણોનો છેદ ઘન શોધો. એટલે મેં એમ કહું કે પ્રશ્ન 1 તમારા પાસે છે જ, એમાં પહેલો ક્વેશ્ચન તો x બરાબર કયો ઘન છે. જો એનસીઈઆરટી ની ચોપડી હાથમાં રાખજો 1 3 5. y બરાબર કયો ઘન છે 1 2 અને 3. હવે x છેદ y 1 3 5 છેદ 1 2 3. હવે બંનેમાં સામાન્ય હોય મેં કહો એવો ઘટક એક જ છે એટલે આમાં x છેદ y શું આવશે 1. બીજો જે દાખલો છે આમાં તેમાં એવું કહે છે કે a બરાબર a e i o u, b બરાબર a b c. મને જોઈએ છે a છેદ b તો a e i o u છેદ a b c. આમાં પણ એક જ ઘટક મને સામાન્ય દેખાઈ રહ્યો છે એટલે એ છે b બરાબર આવશે e. ત્રીજા દાખલા તરફ જઈશું તો એને લખ્યું છે કે a બરાબર, જો છોકરો ચોપડી હાથમાં છે મેં ડાયરેક્ટ યાદીની રીતે લખું છું, x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા 1 અને 6 ના વચ્ચે 1 સિવાય 6 સહિત 2 3 4 5 અને 6. b બરાબર શું કહે છે તો 6 અને 10 ના વચ્ચે ની પ્રાકૃતિક સંખ્યા અને 6 અને 10 ના વચ્ચેની લેવાની છે તો કે 7 8 અને 9. છોકરો આમાં a છે b શોધો તો 2 3 4 5 6 છેદ શું થશે 7 8 9. બહુ સ્પષ્ટ જોઈ શકશો કે કાંઈ કોમન નથી એટલે આનો જવાબ આવશે ખાલી ઘન. આનો જવાબ આવશે ખાલી ઘન 5. આમાં આ કયો દાખલો થયો ત્રીજો. એકચ્યુઅલી છે ને ભૂલથી આ પહેલા થઈ ગયો છે ચોથો દાખલો પહેલા થઈ ગયો છે a બરાબર 1 અને 6 ના વચ્ચેની 1 સિવાય અને 6 સહિતની અને b બરાબર 6 અને 10 ના વચ્ચેની. તારમાં છેદ ઘન. હવે મેં ત્રીજો તરફ જઈ રહ્યો છું, દાખલા નંબર 3 તરફ જાઉં છું, એ બાકી રહી ગયું હતું. a ઇક્વલ્સ ટુ x જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા 3 6 9 12 10 10 10. b બરાબર x જ્યાં 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5. a છેદ b 3 6 9 12 10 10 10 છેદ 1 2 3 4 5. હવે આમાં મેં સ્પષ્ટ જોઈ શકું છું કે એક જ ઘટક સામાન્ય છે. આઈ થિંક સો 3. આ કિસ્સામાં પણ a છેદ b શું આવશે 3. ચોથો થઈ ગયો, ત્રીજો અહીંયા છે એટલે હવે જઈશું દાખલા નંબર 5 તરફ. a બરાબર 1 2 3, b બરાબર ખાલી ઘન 5 તો a છેદ b 1 2 3 5. યાદ રાખજો કોઈ પણ ઘનનો ખાલી ઘન સાથેનો છેદ ઘન ખાલી ઘન જ આવવાનો છે. a છેદ b બરાબર 5. ચલો પાંચમો દાખલો જોઈ લો છે, સૂત્ર બતાવ્યું છે સરે. હવે જઈશું આપણે ક્વેશ્ચન નંબર 6 તરફ.
છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે? આમાં બધા ઘણા બધા દાખલા છે, એમાં છેદ વગેરે ડિસ્કશન કરવાની છે. છઠ્ઠો દાખલો, જેમાં ઘન a બરાબર 3 5 7 9 11, b બરાબર 7 9 11 13, c બરાબર 11 13 અને 15, d બરાબર 15 અને 17. આ નીચેના ગણ શોધો. એમાં પહેલો સવાલ છે a છેદ b 3 5 7 9 11 છેદ 7 9 11 13. હવે કોમન શું આવશે? 7 આવશે, 9 આવશે અને 11. 7 9 અને 11 સામાન્ય મેં કહું એટલે આ તમારું થઈ જશે a છેદ b. છોકરા બીજા દાખલા તરફ જઈએ તો કે b છેદ c શોધવાનો છે. 7 9 11 13 છેદ c 11 13 15. આઈ થિંક સો 11 અને 13 કોમન, તો b છેદ c માં આવી જશે 11 અને 13. ત્રીજા દાખલા તરફ જઈએ તો છોડવાનો છે a છેદ c છેદ d. શું શોધીશું? a છેદ c છેદ d. a શું છે? 3 5 7 9 11 છેદ c 11 13 15 અને d 15 અને 17. જો આમાં જૂઠનો નિયમ વાપરો, પહેલા આ બેનો છેદ કરો એટલે જેને મેં કહું a છેદ c. a છેદ c શું મળે છે? તો કે મારા માનવા પ્રમાણે એક જ ઘટક 11, એનો છેદ d જોડે એટલે 15 અને 17. હવે આ બેમાં કાંઈ સામાન્ય નથી એટલે આનો જવાબ આવશે ખાલી ગણ. આનો જવાબ શું આવશે? ખાલી ગણ. હવે છોકરાઓ આપણે ચોથા દાખલા તરફ જઈશું. તો ચોથો દાખલો શું કહે છે? તો કે a છેદ c. કદાચ ચોથો અહીંયા આવી જશે તો આપણે અહીંયા જ ગણી કરીએ. a છેદ c. a શું છે? 3 5 7 9 છેદ c 11 13 15. તો a છેદ c મારા માનવા પ્રમાણે એક જ ઘટક આવે છે 11 એટલે a છેદ c ચોથાનો જવાબ શું આવશે? 11. હવે પાંચમા નંબરના ક્વેશ્ચન પર જઈએ. 4 ને કાઢીને શું લખીશું? 5. પાંચમો નંબર શું કહે છે? b છેદ d. b 7 9 11 13 છેદ d 15 અને 17. જેટલું મેં સમજુ ત્યાં સુધી અહીંયા કાંઈ જ કોમન નથી એટલે આમાં b છેદ d પણ શું મળશે? 5. એટલે b છેદ d નો જવાબ શું મળશે? 5. હવે છઠ્ઠા નંબરના ક્વેશ્ચન તરફ જવાનું છે. તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? તો કે a છેદ 3 5 7 9 11 છેદ, ત્યાં કાઉન્સ આપીને b લખીશ. પહેલા b શું છે? 7 9 11 13. પછી c લખીશું. c શું છે? 11 13 અને 15. હવે પહેલા મેં શું શોધી કાઢીશ? તો કે મારા શબ્દમાં કહું તો b યોગ છે. આ બેવનો યોગ લઈ લો. 7 9 11 13 અને આ 15 યોગ છે. જો છોકરાઓ આમાં ગુચવાતા ના, છેદ પર ચાલે પણ આ કિસ્સામાં યોગ છે, b યોગ છે. 7 9 11 13 અને વધારાનો આજે લેવો એના સિવાય દેખાય તે 15. હવે આ બેવનો છેદ લો તો મારા માનવા પ્રમાણે 7 9 અને 11 7 9 અને 11 એટલે 7 9 અને 11 આ કયા ગણમાં આવશે? થોડો ડિટેલમાં લખું તો a છેદ b યોગ c. છઠ્ઠા નંબરના દાખલાનો જવાબ તૈયાર થાય. સાતમા નંબરનો દાખલો તો કે a છેદ d. નીચે લખીશ a બરાબર શું છે? 3 5 7 9 11. d બરાબર શું છે? 15 અને 17. કશું કોમન નથી એટલે સાતમાના જવાબમાં શું આવશે? ખાલી ગણ. હવે છોકરો આઠમા નંબરના ક્વેશ્ચન તરફ આપણે જઈ રહ્યા છે. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8. આઠમા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? તો કે શોધવાનું શું છે? a છેદ b યોગ c. એક મિનિટ. આઠમા નંબરનો ક્વેશ્ચન a છેદ b યોગ d છે. ઓલમોસ્ટ ઉપર જેવો છે. b યોગ c ની જગ્યાએ અહીંયા d કર્યો છે એટલે પહેલા તો ગણ a લખો.
ઘન એ શું છે તો કે 3 5 7 9 11 છેદ ઘન બી શું છે તો કે 7 9 11 13 પછી ડી તો 15 અને 17 હવે મેં એમ કહું 3 5 7 9 11 હવે આ બેનો યોગ તો 7 9 11 13 એમાં ગોઠવી દો 15 અને 17 હવે આ બેનો છેદ લેવાનો છે તો છેદમાં મારા માનવા પ્રમાણે 7 9 અને કેટલા આવશે 11 એટલે આઠમાનો જે જવાબ છે એમાં 7 9 અને 11 હવે છોકરાઓ નવમા ક્વેશ્ચન તરફ જવું છે એટલે નવમો ક્વેશ્ચન મારો પ્રયત્ન એ છે કે અહીંયા આવી જાવ પ્રયત્ન મેં મૂકું છું એટલે નવમો ક્વેશ્ચન શું કહે a છેદ b યોગ b યોગ c a છેદ b એટલે છોકરાઓ પહેલા તો a લખો ઘન એ કયો છે એ સોરી 3 5 7 9 અને 11 બરાબર આ કયો ઘન થશે એ એનો છેદ b તો કે 7 9 11 13 હવે એનો યોગ હવે આવશે b તો b બરાબર 7 9 11 13 બરાબર અને એનો યોગ c જોડે છે તો c શું છે 11 13 અને 15 હવે જો બરાબર ધ્યાનથી જોઈ શકતા હોય તો પહેલા આ બે નો છેદ તો કે આ બે એટલે કે a છેદ b માં 7 9 11 આ શું છે a છેદ b યોગ એને મને કરવાનો શું છે b યોગ c માં એકવાર ચેક કરીશ આ કયા નંબરનો ક્વેશ્ચન છે 9 a છેદ b હા યોગ b યોગ c b યોગ c છે છોકરાઓ 7 9 11 13 તો ખરું 11 13 સિવાય આમાં આવશે 15 આ છે b યોગ કયો થશે ક્વેશ્ચન b યોગ c હવે પાછો આ બેનો યોગ તો 7 9 11 ખરા 13 અને 15 આજે આવશે તે છે b યોગ b યોગ c પછી છોકરો 10મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે નંબર 10 તો કે a યોગ b છેદ b યોગ c હવે a બરાબર કેટલા તો કે 3 5 7 9 11 ઠીક છે d બરાબર તો કે 15 અને 17 છેદ b તો b બરાબર શું છે તમારા પાસે 7 9 11 13 યોગ હવે તમારા પાસે c 11 13 15 આ બેનો યોગ છે એટલે 3 5 7 9 11 15 17 છેદ 7 9 11 13 13 આવી ગયો છે એટલે રિપીટ નહીં થાય 15 અને 11 પણ આવી ગયો આ બેનો છે 7 9 11 અને 15 એક વખત ચેક કરી લઈએ તો 7 9 11 અને 15 એટલે 10મા નો જવાબ આવશે છોકરા દાખલા ઈઝી છે એટલે મેં બહુ સમય આપતો નહીં તમે તમારી રીતે કોશિશ કરી શકશો બરાબર આ છઠ્ઠો દાખલો જોઈ લો
છો હવે ક્વેશ્ચન નંબર 7 પર જઈશું. તો 7 નંબરનો ક્વેશ્ચન તો 7 નંબરનો જે ક્વેશ્ચન છે તો પહેલા તો એને ડિટેલમાં લખીએ તો a બરાબર જો છોકરો x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા એ ગુણધર્મની રીતે છે ને આપણે યાદીમાં લઈ લો 1 2 3 ડેશ ડેશ ડેશ. ગણ b x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ તો 2 4 6 ડેશ ડેશ ડેશ. c બરાબર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ 1 3 5 7 ડેશ ડેશ ડેશ. d બરાબર x જ્યાં x એ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. આપણે વધારાનું ગોઠવીશું અવિભાજ્ય અને સાથે x જ્યાં x એ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. હા છોકરા અવિભાજ્ય પ્રાકૃતિક વન સ્પેશિયલ નંબર છે એટલે કઈ થશે 2 3 5 7 ડેશ ડેશ ડેશ. હવે આમાં ડેશ ડેશ લખી એમાં શંકા છોડી જાય કે કોઈ કહે કે 9 તો 9 ના આવે બરાબર. એટલે પહેલા તો એમ કહો કે અવિભાજ્ય એટલે કઈ સંખ્યા કે જે સંખ્યા એક અને પોતાથી વિભાજ્ય હોય. હવે આ માહિતીના આધારે છોકરાઓ અમુક દાખલાના જવાબ આપવાના છે. જેમાં તમારો પહેલો પ્રશ્ન છે a છેદ b બરાબર. પહેલો પ્રશ્ન શું કહે છે a છેદ b. મેં શરૂઆત યાદીથી જ કરીશ 1 2 3 ડેશ 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 છેદ b 2 4 6 ડેશ ડેશ ડેશ. હવે આમાં 1 થી અનંત સુધી બધી પ્રાકૃતિક ને આમાં યુગ્મ પ્રાકૃતિક નેચરલી 2 4 6. હવે આને ગુણધર્મ રીતે લખો તો x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે આ જવાબ આવ્યો તમારા પહેલા પ્રશ્નનો. હવે મેં જાઉં છું બીજા પ્રશ્ન માટે. એને શું કીધું છે a છેદ c. a બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ. c બરાબર 1 3 5 7. એટલે તમે બહુ ક્લિયર જોશો તો બધી અયુગ્મ જ આવશે છેદમાં. હવે એને ગુણધર્મની રીતે લખવું હોય તો કે x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ જે થશે તમારો બીજો પ્રશ્ન. છોકરાઓ ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. તેને કીધું છે a છેદ d. હવે a બરાબર તો 1 2 3 ડેશ 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 અને d બરાબર 2 3 5 7 ડેશ ડેશ ડેશ. તો આમાં કઈ આવશે a છેદ d બરાબર તો કે 2 3 5 7 ડેશ ડેશ ડેશ. એને જો સવાલ ગુણધર્મની લેંગ્વેજમાં પૂછ્યો છે તો જવાબ પણ ગુણધર્મમાં જ આપવો. એટલે ભલે યાદીની રીત લખું છું પણ અહીંયા મારો જવાબ આ પ્રિફરેબલ રહેશે a છેદ b. અહીંયા રહેશે આ જવાબ a છેદ c. એ જ રીતે અહીંયા મેં લખીશ x જ્યાં x એ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. ચોથા ક્વેશ્ચન તરફ જઈશું તો કે b છેદ c. હવે b બરાબર 2 4 6 આ બધી યુગ્મ આ બધી અયુગ્મ. હવે અયુગ્મ અને યુગ્મનો છેદ કશું જ નથી મળવાનું તો 5 એટલે આ થશે b છેદ c બરાબર. હવે b છેદ d. b છેદ d. d બરાબર શું છે 1 3 5 7 ડેશ 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 છેદ 2 3 5 7 ડેશ ડેશ ડેશ. એટલે આમાં કઈ સંખ્યાઓ આવશે તો કે b છેદ d 3 5 7 ડેશ 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 આવશે. પણ આમાં કોઈકને 9 ની શંકા જાય લખ્યું ત્યાં સુધી તો બરાબર છે પણ એને ગુણધર્મની લેંગ્વેજમાં વધારે યોગ્ય રહેશે. x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક અને સાથે ગોઠવો અવિભાજ્ય સંખ્યા. અયુગ્મ પ્રાકૃતિક અને સાથે અવિભાજ્ય એટલે આ છેદમાંથી આ 1 3 5 એટલે 2 નીકળી જાય છે કે 2 સામાન્ય નથી અને સિવાય બધી અયુગ્મ પ્રાકૃતિક 3 5 7 વગેરે વગેરે.
છોકરા છઠ્ઠો ક્વેશ્ચન તરફ જઈએ છે સી છે ડી સી શું છે મારા પાસે તો કે x 1 ટન 5 સી બરાબર અચ્છા અહીંયા મારા માનવા પ્રમાણે પાંચમો પ્રશ્ન શું છે બી છે ડી એટલે બી મારા પાસે કયો ગણ છે તે યુગ્મ એટલે મારા માનવા પ્રમાણે આ જે દાખલો છે તે તમારો બી છે ડી બી છે ડી એક સેકન્ડ બી છે ડી આ પાંચમો તો બરાબર છે પણ એક્ચ્યુઅલી એ મારો છઠ્ઠો થઈ જશે ને આ હવે તમે પાંચમા પર આવો કેમ કે બી કયો ગણ છે છોકરાઓ બી અને આ ગણ સી છે ડી એક્ચ્યુઅલી આ સી છે ડી શોધેલો તમે માફી ચાહું છું આ સી છે ડી જવાબમાં છઠ્ઠામાં કોઈ મને તકલીફ નહીં લાગતી આપણે શોધી અયુગ્મ વિભાજ્ય સંખ્યા એટલે મારાથી છે ને બી ગણ લખાઈ ગયેલો પણ સી છે ડી અને હવે આપણે જઈશું પાંચમા ક્વેશ્ચન તરફ તો કે બી છે ડી હવે છોકરાઓ બી એટલે અહીંયા ચેન્જ કરવો પડશે બી તો યુગ્મ છે એટલે 2 4 6 ડેશ 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 અને અહીંયા આવશે 2 3 5 7 ડેશ 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 એટલે બી છે ડી માં એક જ ઘટક સામાન્ય આવશે 2 એટલે પાંચમાના જવાબમાં શું આવશે 2 આપણે બરાબર જઈ રહ્યા છે એટલે આ પાંચમો છે એટલે આ સી છે ડી અને આ થશે બી છે ડી બરાબર છે જોઈ લો એકવાર એક 5 મિનિટ જો છોકરા પછી જોજો એક બીજા ટોપિક તરફ મેં ચાલ્યો જાઉં છું જેને કહીશું અલગ ગણ ચાલશે જરા કયા ટોપિક તરફ પછી જોજો આ ટોપિક નું નામ છે અલગ ગણ અલગ ગણની વ્યાખ્યા શું છે તે મેં કહું છું અહીંયા મેં લખું છું અલગ ગણ તો કે જો બે ગણોનો છેદ ગણ ખાલી ગણ હોય તો તેવા બે ગણોને અલગ ગણ કહેવામાં આવે છે ખાલી ગણ એટલે 5 મેં એમ કહું કે છોકરો એકાદ તમને વેન આકૃતિથી સમજૂતી આપવાની કોશિશ કરું તો કે આ તમારી વેન આકૃતિ પ્રમાણે જાઓ તો કે આ એક ગણ એ આ બીજો ગણ બી અને બંનેમાં કશું સામાન્ય નથી એટલે આ જે ઉદાહરણ છે તે કયું છે અલગ ગણ મેં એક કિસ્સો દાખલો પણ લઈને ઉદાહરણ લઈને બતાવી શકીશ a બરાબર 1 2 b બરાબર 3 4 અહીંયા a છે b થોડું ઝડપથી લખો તો કે 5 આ જે ઉદાહરણ છે તે અલગ ગણોના છે એટલે જો બે ગણોનો છેદગણ ખાલી ગણ હોય તો તેવા ગણને આપણે કયો ગણ કહીશું અલગ ગણ છોકરો એના આધારે આઠમો દાખલો છે 7 સુધી પહોંચ્યા હતા રકમ આ છે કે નીચેના ગણોની જોડમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે હવે જો તમારા પાસે ચોપડી હાથમાં હશે જ એનસીઈઆરટી ની પહેલા નંબરનો ક્વેશ્ચન મેં a વડે દર્શાવીશ એટલે a બરાબર 1 2 3 4 b બરાબર ચોપડી જો હાથમાં હોય તો x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને કઈ લેવાની છે તો કે 4 અને 6 ના વચ્ચેની 4 અને 6 સહિતની તો 4 અને 6 ના વચ્ચેની સંખ્યા એક જ આવશે 5 ગણમાં આવશે આ ચલો એક સોરી આપણે લખીએ ગણમાં 4 અને 6 પણ એક 4 અને 6 ના વચ્ચેની અને 4 અને 6 ના વચ્ચે 4 અને 6 સહિત તો 4 5 અને 6 લખશો પણ એને શરત મૂકી છે x એ કેવલ આમ જોતા 4 5 અને 6 આવે પણ એમાંનો અયુગ્મ પસંદ કરો એટલે નંબર કયો આવશે એક જ આવશે 5 એટલે મારા કહેવા પ્રમાણે 4 અને 6 બરાબર ફરી એકવાર રિપીટ કરો x એ અયુગ્મ x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે 4 અને 6 ના વચ્ચેની તો છોકરા અહીંયા 4 અને 6 ના વચ્ચેની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખે છે બરાબર અને x બરાબર તો અહીંયા અયુગ્મ શબ્દ ના હોવો જોઈએ એટલે ટેક્સ્ટબુક કે 4 x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા જ હોવી જોઈએ પછી તો જ આ વસ્તુ પોસિબલ છે છોકરાઓ x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને 4 અને 6 ના વચ્ચે 4 અને 6 ના વચ્ચે છોકરાઓ
અહીંયા જવાબ પણ ટેલી કરવો જરૂરી છે કેમ કે 4 અને 6 ના વચ્ચે ને અને એમાં જો અયુગ્મ જ લેવાય તો 5 આવે ને પ્રમાણે છેદગણ શું થાય ખાલી ગણ પણ અહીંયા જે રીતે જવાબ કાઢ્યો છે એ પ્રમાણે એટલે એમને જે લીધું છે એ પ્રમાણે છોકરો આ અયુગ્મ શબ્દ પર મને શંકા છે મેં એમ કહું કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા આટલું જ અયુગ્મ શબ્દ મારા માનવા પ્રમાણે ના હોય તે પ્રમાણે 4 5 અને 6 આવશે અને પછી તમે a છેદ b શોધો ઇંગ્લિશ મીડિયમ ની બુકમાં કન્ફર્મ કરજો તો અહીંયા આમાં આવે છે 4 અને નોટ ઇક્વલ્સ ટુ 5 એટલે મેં લખી શકીશ કે અલગ ગણ નથી બરાબર અને એક શંકા છે આપણે દાખલાને તો આગળ વધારીએ છીએ ઇંગ્લિશ મીડિયમની ચોપડી માટે આપણે થોડું કન્ફર્મેશન લેવાની ટ્રાય કરીશું છોકરો બીજો ક્વેશ્ચન છે a e i o u b બરાબર c d e f હવે તમે a છેદ b શોધો થોડી સર ઝડપ કરે તો અહીંયા મારા માનવા પ્રમાણે એક ઘટક આવે છે e અને નોટ ઇક્વલ્સ ટુ 5 તો આ પણ અલગ ગણ નથી ત્રીજા દાખલા માટે શું છે ક્વેશ્ચન છોકરાઓ 100% સર બરાબર કહેતા હતા અહીંયા શબ્દ ગુજરાતી મીડિયમમાં ખોટો લખાઈ ગયેલો છે અયુગ્મ અયુગ્મ ન હોય ફક્ત પ્રાકૃતિક અને એ પ્રમાણે બરાબર એટલે તમે એનસીઈઆરટી માં કરેક્શન આપજો મેં ઇંગ્લિશ મીડિયમ ને એનસીઈઆરટી ની બુક થી કન્ફર્મ કર્યું અત્યારે જ ચાલુ લેક્ચર માં x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા 4 અને 6 ના વચ્ચે 4 5 6 ને બરાબર એટલે આ શબ્દ વધારાનો મુકાઈ ગયો છે અયુગ્મ બરાબર હવે આગળ ચાલીએ તો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે એટલે પહેલો અલગ ગણ નહીં આવે બીજો અલગ ગણ નથી ત્રીજા પર તરફ જઈએ છે x એ યુગ્મ પૂર્ણાંક એ બરાબર લખીએ તો કે x જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છોકરો યુગ્મ પૂર્ણાંક તેમાં તો બધા ઘણા આવે ઋણ પણ આવે -4 -2 0 2 4 વગેરે વગેરે હવે b શું કહી છે તો કે x જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક તો b બરાબર પણ -3 -1 0 1 3 ડેશ 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 હવે જો અયુગ્મ અને યુગ્મ મેં જેટલું સમજુ છે પ્રમાણે એનો છેદગણ 5 જ આવવાનો છે એ ત્રીજા કિસ્સામાં અલગ ગણ છે લા 1 થી 8 જે દાખલા છે આમાં જોઈ લો તમે 7 અને 8 જોઈ લો પછી આપણે આગળ વધો આપણે બરાબર જરા ફોકસ કરાઈને
6 એવું છે પછી